અમેરિકામાં વસતા તમામ ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવાર માટે આજે એક ખૂબ જ મહત્વના અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે। જો તમારી પાસે ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ છે અથવા ભવિષ્યમાં ઓસીઆઈ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો તો ભારત સરકારે વર્ષ 2026માં નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે। વર્ષોથી સૌથી મોટો પ્રશ્ન એ હતો કે દરેક વખતે નવો પાસપોર્ટ બન્યા પછી શું ફરીથી ફિઝિકલ ઓસીઆઈ કાર્ડ રીઇશ્યુ કરાવવું પડશે? હવે આ સવાલનો જવાબ બદલાઈ ગયો છે। ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સિટીઝનશીપ અમેન્ડમેન્ટ રૂલ્સ 2026 હેઠળ મે 2026 થી નવા નિયમો અમલમાં આવ્યા છે, જેના કારણે લાખો એનઆરઆઈ અને ઓસીઆઈ હોલ્ડર્સને મોટી રાહત મળી છે। હવે મોટાભાગના લોકો માટે દર વખતે નવો પાસપોર્ટ મળ્યા પછી ફિઝિકલ ઓસીઆઈ કાર્ડ ફરીથી બનાવવાની ફરજ રહેશે નહીં, એટલે કે હવે લાંબી પ્રક્રિયા, વધારે ખર્ચ અને મહિનાઓ સુધી રાહ જોવાની જરૂરિયાત મોટા પ્રમાણમાં ઘટી ગઈ છે। પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે આ છૂટ દરેક વ્યક્તિ માટે એક સરખી લાગુ પડતી નથી। સરકારે બે ખાસ અપવાદો પણ રાખ્યા છે। જો કોઈ વ્યક્તિએ 20 વર્ષની ઉંમર પહેલા ઓસીઆઈ કાર્ડ મેળવ્યું હોય તો 20 વર્ષ પૂર્ણ થયા પછી જ્યારે પણ તેનો નવો પાસપોર્ટ બનશે ત્યારે તેને એક વખત ફિઝિકલ ઓસીઆઈ કાર્ડ રીઇશ્યુ કરાવવું પડશે। તેનું કારણ એ છે કે બાળપણનો ફોટો અને વિગતો હવે પુખ્ત વયના ફોટા અને ઓળખ સાથે અપડેટ કરવામાં આવે, ત્યારબાદ ફરીથી વારંવાર કાર્ડ બદલવાની જરૂર રહેશે નહીં। બીજો મહત્વનો અપવાદ એવા લોકો માટે છે જેમણે ભારતીય નાગરિક અથવા પહેલાથી ઓસીઆઈ હોલ્ડર રહેલી વ્યક્તિ સાથે લગ્નના આધારે ઓસીઆઈ મેળવ્યું છે। આવા સ્પાઉસ આધારિત ઓસીઆઈ હોલ્ડર છે દરેક નવા પાસપોર્ટ પછી કેટલાક વધારાના દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે, જેથી લગ્ન સંબંધિત માહિતી અને પાત્રતા સતત ચકાસી શકાય। આ બે અપવાદોને બાદ કરતા બાકીના તમામ ઓસીઆઈ હોલ્ડર્સ માટે પ્રક્રિયા હવે ઘણી સરળ બનાવી દેવામાં આવી છે। હવે નવો પાસપોર્ટ મળ્યા પછી ફક્ત ઓનલાઈન અપડેટ કરવાનું રહેશે, એટલે કે ફિઝિકલ કાર્ડ ફરીથી છપાવવાની કે નવી અરજી કરવાની જરૂર નહીં પડે। સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી ઓસીઆઈ મિસેલેનિયસ સર્વિસ હેઠળ માત્ર નવા પાસપોર્ટની વિગતો અને તાજેતરનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। સૌથી મોટી ખુશીની વાત એ છે કે આ સેવા સંપૂર્ણપણે મફત છે અને તેના માટે કોઈ સરકારી ફી લેવામાં આવતી નથી। પરંતુ આ સાથે સરકારે એક મહત્વનો સમયગાળો પણ નક્કી કર્યો છે। નવો પાસપોર્ટ મળ્યાના 90 દિવસની અંદર આ ઓનલાઈન અપડેટ કરવું ફરજિયાત રહેશે, એટલે કે 3 મહિનાની અંદર જો તમે વિગતો અપડેટ કરી દેશો તો કોઈ મુશ્કેલી નહીં આવે। જો આ સમય મર્યાદા ચૂકી જશો તો મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે। નવા નિયમો મુજબ 90 દિવસ પછી વિગતો અપડેટ કરવામાં વિલંબ થાય તો લગભગ $25 પેનલ્ટી લાગી શકે છે। એટલું જ નહીં, ત્યારબાદ ઘણી વખત પ્રક્રિયા VFS ગ્લોબલ મારફતે કરવી પડી શકે છે, જેમાં વધારાનો સમય, વધારાનો ખર્ચ અને દસ્તાવેજોની વધુ તપાસનો સામનો કરવો પડી શકે છે। તેથી નિષ્ણાંતો પણ સલાહ આપી રહ્યા છે કે નવો પાસપોર્ટ મળતાની સાથે જ ફોનમાં અથવા કેલેન્ડરમાં 90 દિવસનું રિમાઇન્ડર સેટ કરી દેવું જોઈએ, જેથી સમયસર ઓનલાઈન અપડેટ થઈ જાય અને કોઈ દંડ ભરવો ન પડે। આ સુધારાઓની સાથે ભારત સરકારે ડિજિટલ ઓસીઆઈ સિસ્ટમ પણ શરૂ કરી છે, જેને છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી મોટું ટેકનોલોજીકલ અપગ્રેડ માનવામાં આવી રહ્યું છે। એપ્રિલ 2026માં નિયમો અને ફી માળખામાં ફેરફાર કરવામાં આવ્યા, ત્યારબાદ મે 2026માં ઓસીઆઈની જાહેરાત થઈ અને 30 જૂન 2026ના રોજ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું। હવે જૂની બ્લુ બુકલેટની સાથે ડિજિટલ ઓસીઆઈનું યુગ શરૂ થયું છે। આ ઓસીઆઈમાં QR કોડ આપવામાં આવે છે અને તેને મોબાઈલ ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટરમાં સરળતાથી ડાઉનલોડ કરીને સાચવી શકાય છે, એટલે કે હવે મહત્વનો દસ્તાવેજ હંમેશા તમારી સાથે ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ રહેશે। સરકારનું કહેવું છે કે નવી ડિજિટલ સિસ્ટમથી પ્રોસેસિંગનો સમય પણ નોંધપાત્ર રીતે ઓછો થયો છે। પહેલા ઓસીઆઈ સંબંધિત પ્રક્રિયામાં સામાન્ય રીતે 6 થી 8 અઠવાડિયા લાગી જતા હતા, પરંતુ હવે યોગ્ય દસ્તાવેજો અને સંપૂર્ણ અરજી હોય તો અંદાજે માત્ર 15 વર્કિંગ ડેઝમાં ઓસીઆઈ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે। ઉપરાંત આ નવી વ્યવસ્થાને ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સિસ્ટમ એટલે કે FTI TTP સાથે પણ જોડવામાં આવી છે। તેના કારણે ભવિષ્યમાં એરપોર્ટ પર બાયોમેટ્રિક ગેટ્સ દ્વારા ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે। લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો સમય ઘટશે અને મુસાફરોને વધુ સુવિધા મળશે। અહીં ઘણા લોકોના મનમાં એક સવાલ ઊભો થઈ શકે કે જેમની પાસે પહેલેથી જ જૂનું ફિઝિકલ ઓસીઆઈ કાર્ડ છે તેમણે શું કરવું? સરકારનો જવાબ સ્પષ્ટ છે, ગભરાવાની કોઈ જરૂર નથી।
તમારું હાલનું ફિઝિકલ OCI કાર્ડ સંપૂર્ણપણે માન્ય રહેશે. તેને તરત જ e-OCI માં બદલાવવું ફરજિયાત નથી. જ્યારે ભવિષ્યમાં તમારો નવો પાસપોર્ટ બનશે અથવા તમારી કોઈ મહત્વની માહિતીમાં ફેરફાર થશે ત્યારે જ તમારી વિગતો આ નવી ડિજિટલ સિસ્ટમમાં અપડેટ થશે. એટલે કે હાલના OCI હોલ્ડર્સ માટે કોઈ તાત્કાલિક દોડધામ કરવાની જરૂર નથી. હવે વાત કરીએ મુસાફરીના નિયમોની. નવા નિયમો હેઠળ OCI હોલ્ડર્સ પોતાના માન્ય OCI કાર્ડ અને હાલના માન્ય પાસપોર્ટ સાથે ભારતની મુસાફરી સરળતાથી કરી શકે છે. હવે જૂનો પાસપોર્ટ સાથે રાખવાની ફરજ નથી. જો તમારો હાલનો પાસપોર્ટ ઓછામાં ઓછા 6 મહિના માટે માન્ય હોય તો સામાન્ય રીતે મુસાફરીમાં કોઈ મુશ્કેલી આવવી જોઈએ નહીં. વધુ એક મહત્વની રાહત એ છે કે જો તમે નવો પાસપોર્ટ મેળવી લીધો હોય અને OCIમાં તેની ઓનલાઈન અપડેટ પ્રક્રિયા હજુ પેન્ડિંગ હોય તો પણ માત્ર આ કારણસર ભારત આવવા કે ભારતમાંથી બહાર જવા પર કોઈ પ્રતિબંધ લાગતો નથી. એટલે કે અપડેટ પ્રક્રિયા ચાલુ હોવા છતાં મુસાફરી કરી શકાય છે. જો કે શક્ય હોય ત્યાં સુધી મુસાફરી પહેલા વિગતો અપડેટ કરી દેવી વધુ યોગ્ય ગણાય. સરકારે OCI માટે અરજી કરનાર કેટલાક વિદેશી નાગરિકો માટે પણ એક મહત્વનો ફેરફાર કર્યો છે. અગાઉ કેટલીક કેટેગરીમાં OCI માટે અરજી કરતા પહેલા ભારતમાં ફરજિયાત 6 મહિના સુધી રહેવાની શરત હતી. હવે નવા નિયમો હેઠળ જો અરજદાર પાસે માન્ય લોંગ ફોર્મ વિઝા અને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ હોય તો અમુક કિસ્સાઓમાં આ ફરજિયાત 6 મહિનાના નિવાસની શરત દૂર કરવામાં આવી છે. આ બદલાવના કારણે યોગ્ય અરજદારો માટે OCI મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકે છે. આ તમામ ફેરફારો વચ્ચે કેટલીક સાવચેતીઓ રાખવી પણ એટલી જ જરૂરી છે. સૌથી પ્રથમ, OCI સંબંધિત તમામ અપડેટ અને દસ્તાવેજો માત્ર સત્તાવાર સરકારી પોર્ટલ પર જ સબમિટ કરવા જોઈએ. કોઈ અનધિકૃત એજન્ટ, સોશિયલ મીડિયા પર જાહેરાત કરતી વેબસાઇટ અથવા ત્રીજા પક્ષને તમારા પાસપોર્ટ, ફોટોગ્રાફ અથવા અન્ય વ્યક્તિગત દસ્તાવેજો આપવાનું ટાળવું જોઈએ, કારણ કે આવા કેસોમાં ફ્રોડ અને ઓળખ ચોરીના બનાવો પણ સામે આવતા રહે છે. બીજું, નવો પાસપોર્ટ મળ્યા પછી તરત જ 90 દિવસનું રિમાઇન્ડર સેટ કરવું જોઈએ, જેથી સમયસર અપડેટ થઈ જાય અને દંડથી બચી શકાય. ત્રીજું, જો તમે ભારતની મુસાફરીનું આયોજન કરી રહ્યા હો તો ટિકિટ બુક કરતા પહેલા અને એરપોર્ટ જવાના થોડા દિવસો પહેલા તમારી OCI વિગતો અને પાસપોર્ટની માહિતી એકવાર જરૂર ચકાસી લો, જેથી ચેક ઇન અથવા ઇમિગ્રેશન દરમિયાન કોઈ અનાવશ્યક વિલંબ ન થાય. તો મિત્રો, કુલ મળીને જોવામાં આવે તો ભારત સરકારના આ નવા નિયમો લાખો OCI હોલ્ડર્સ માટે મોટી રાહત લઈને આવ્યા છે. વારંવાર ફિઝિકલ કાર્ડ બદલાવવાની ઝંઝટ હવે મોટા ભાગના લોકો માટે સમાપ્ત થઈ ગઈ છે. ઓનલાઈન અપડેટ પ્રક્રિયા વધુ સરળ બની છે. ડિજિટલ e-OCI સિસ્ટમથી પ્રોસેસિંગ ઝડપથી પૂર્ણ થઈ શકે છે અને એરપોર્ટ પર પણ ભવિષ્યમાં વધુ ઝડપી ઇમિગ્રેશનનો લાભ મળવાની શક્યતા છે. જો કે આ તમામ સુવિધાઓનો સંપૂર્ણ લાભ મેળવવા માટે નવા નિયમોનું પાલન કરવું, સમયસર ઓનલાઈન અપડેટ કરવું અને માત્ર સત્તાવાર સરકારી વ્યવસ્થાનો જ ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. જો તમે અમેરિકા, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા અથવા દુનિયાના કોઈ પણ દેશમાં રહેતા ભારતીય મૂળના OCI હોલ્ડર છો તો આ નવા નિયમોની માહિતી તમારા પરિવાર અને મિત્રોને પણ જરૂર પહોંચાડો, જેથી તેઓ પણ સમયસર જરૂરી કાર્યવાહી કરી શકે અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.